एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान श्री हरिए પોતે નિર્ધાર કર્યા મુજબ ઘરનો ત્યાગ કર્યો છે અને મહાકઠોર એવા વનોની અંદર વિચરણ કરી રહ્યા છે। અનેક મુમુક્ષુઓના કલ્યાણાર્થે તેઓએ આવું મહાતપ એ આદર્યું છે। ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે પોતે તો વનોની અંદર જંગલોની અંદર વિચરણ કરવા માટે નીકળી ગયા છે, પરંતુ અયોધ્યામાં રહેનારા તેમના સગા સ્નેહીઓ એમના ઉપર કેવી વીતી છે એનું વર્ણન કરતા સુવ્રત મુનિ એ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, ભગવાન શ્રીહરિ જે દિવસે પોતાના ઘરેથી નીકળી ગયા એ દિવસે જ્યારે પ્રભાત થયું ત્યારે તેમના મિત્રો ઘનશ્યામ મહારાજના મિત્રો એમને મળવા માટે એમના ઘરે આવ્યા। રામ પ્રતાપભાઈએ કહ્યું કે ઘનશ્યામ તો અહીંયા નથી, તમે બીજે કોઈ ઠેકાણે જાઓ, કદાચ બીજે ક્યાંક બહાર રમતો હશે। મિત્રોએ બહાર જઈને શોધ્યું તો ઘનશ્યામ ક્યાંય ન મળ્યા। ઘનશ્યામ મુખ્યત્વે જે સ્થાનોની અંદર વિરાજમાન રહેતા, જે મંદિરોએ દર્શન કરવા જતા, જે જંગલોમાં જતા નજીકના, એ દરેક સ્થાનની અંદર આ બધા મિત્રો જઈને શોધી આવ્યા, પણ ક્યાંય ઘનશ્યામ મહારાજ મળ્યા નહીં। એટલે મિત્રો બધા ઉદાસીન થઈ અને પરત રામ પ્રતાપભાઈ પાસે આવે છે અને રામ પ્રતાપભાઈને કહે છે કે હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ અમને ક્યાંય મળતા નથી, તમે અમારી મદદ કરો। રામ પ્રતાપભાઈ પણ હવે ચિંતિત થયા કે ઘનશ્યામ ક્યાંય કેમ ન મળ્યા। ત્યારે રામ પ્રતાપભાઈ પણ સાથે શોધવા નીકળે છે, પણ રામ પ્રતાપભાઈને પણ ક્યાંય મળતા નથી। આખા ગામની અંદર વાત પ્રસરાઈ કે ઘનશ્યામ એ મળતા નથી, ખોવાઈ ગયા છે, અવશ્ય ક્યાંક ચાલી ગયા હશે કે શું, અથવા બીજું કઈ થયું હશે। વિવિધ પ્રકારના વિચારો બધાના મનની અંદર થાય છે। એમના પગના ચિહ્નો દ્વારા પણ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ એ રીતે પણ ઘનશ્યામ મહારાજ ક્યાંય મળ્યા નહીં બધાને। રામ પ્રતાપભાઈ ખૂબ ઉદાસીન થયા છે। સુવાસિની ભાભી ઇત્યાદિ સ્ત્રીઓ રુદન કરી રહી છે, મિત્રો પણ રડી રહ્યા છે કે અમારા ઘનશ્યામ ક્યાં ચાલ્યા ગયા, અમને મૂકી અને કેમ અમારાથી દૂર થઈ ગયા, કોઈને ભોજન ભાવતું નથી। આવી ભયંકર પરિસ્થિતિ અયોધ્યાની અંદર થઈ છે। હે રાજન, એટલું જ નહીં, ત્યારબાદ ઘણા લાંબા સમય સુધી આ રીતે બધા જ શોકગ્રસ્ત રહ્યા અને શોકથી યુક્ત, દુઃખથી યુક્ત બધા પોતાનું જીવન પસાર કરીને રહ્યા। આ તરફ ઘનશ્યામ મહારાજ નીલકંઠ વર્ણી વેશે પુલહાશ્રમની અંદર તપ કર્યું છે। એ ઉપરાંત તો તેઓએ બદ્રિકાશ્રમ ધામની મુલાકાત લીધી છે, ત્યાંથી પણ ઉપર અને અતિશય શીતળ કહેવાતો એવો માનસરોવરની યાત્રા પણ એ હરિકૃષ્ણ મહારાજ નીલકંઠ વર્ણીએ કરી છે। માનસરોવરમાં જઈને પણ લાંબા સમય સુધી તપ વ્રત કરી અને પોતાના શરીરને કૃચ્છ કર્યું છે, પોતાના શરીરને દમન કર્યું છે। આ રીતે નીલકંઠ વર્ણી હિમાલયના વિવિધ ક્ષેત્રોની અંદર વિચરણ કરી લગભગ 1 વર્ષ સુધીના સમયમાં તેઓ ત્યાં વિચરણ કરી રહ્યા। ત્યારબાદ નીલકંઠ વર્ણી હવે પરત દક્ષિણ દિશા તરફ વધી રહ્યા છે। દક્ષિણ દિશાની અંદર પરત આવતા ધીરે ધીરે ફરીથી વનો અને જંગલોનો વિસ્તાર શરૂ થાય છે। એ વખતના સમયે જંગલની અંદર કોઈક સ્થાનમાં એમને એક સિદ્ધ મહાત્માના દર્શન થાય છે। આ મહાત્મા પોતે
સિદ્ધ દશાને પામી ગયેલા હોય છે અને યોગ સાધનાથી પોતાના શરીરને સ્વસ્થ રાખી રહેનારા હોય છે. એવા મહાત્મા એ બીજું કોઈ નહીં પણ ગોપાળ યોગી હતા. ગોપાળ યોગી એ અષ્ટાંગ યોગના જાણનારા હતા. નીલકંઠ વર્ણી તેમના સમીપે ગયા. તેમના સમીપે જઈ અને પ્રાર્થના કરી કે મને પણ અષ્ટાંગ યોગની સાધના શીખવાડો. ત્યારે આ બાળક કંઈક વિશિષ્ટ પ્રકારનું છે અને સામાન્ય નહીં પરંતુ કોઈક દૈવીય અને ચમત્કારિક બાળક છે એવું જાણી ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણીને અષ્ટાંગ યોગ એની શિક્ષા આપી. અષ્ટાંગ યોગની અંદર યમ નિયમ આસનથી શરૂ કરી ક્રમશઃ જે કાંઈ પણ એની અંદર શીખવા જેવું હતું એ દરેક બાબતો ધીરે ધીરે કરીને ગોપાળ યોગી નીલકંઠ વર્ણીને શીખવાડતા. સામાન્યતઃ અષ્ટાંગ યોગ સાધવા માટે ઘણો લાંબો સમય સુધી એ આકરું તપ કરવું પડતું હોય છે, આકરી શિક્ષાઓ લેવી પડતી હોય છે અને એની શિક્ષા પણ ખૂબ ભારે અને કઠણ હોય છે. કારણ કે એમાં શીખવાની જે બાબતો જેમ કે નેતિ બસ્તી અને ઇત્યાદિ જે બધા કર્મો એ ખૂબ અઘરા હોય છે શીખવા માટે. પણ છતાંય નીલકંઠ વર્ણી એક જ વખતની અંદર બધી જ બાબતો શીખી જતા. ગોપાળ યોગી એક જ વખત કોઈક આસન શીખવાડે, કોઈક ક્રિયા શીખવાડે એટલે એને તરત જ એક જ વખતની અંદર શીખી અને પરિપૂર્ણ રીતે એની અંદર નિપુણ થઈ જતા. ગોપાળ યોગી પણ આશ્ચર્યની અંદર હતા કે આવું કેમ શક્ય બને. એમ કરતા કરતા થોડાક જ સમયની અંદર નીલકંઠ વર્ણીએ અષ્ટાંગ યોગની સાધના એ સંપૂર્ણ રીતે શીખી લીધી અને પોતાના આત્માને પરમાત્મા સાથે લીન કરવાની જે ક્રિયા છે એની અંદર પણ પોતે કુશળ થયા. જો કે પોતે પરમાત્મા હતા એટલે એમને આ બધી શિક્ષાની કોઈ જરૂર જ નથી. એ તો સ્વયં અષ્ટાંગ યોગથી સિદ્ધ છે, પણ છતાંય મનુષ્ય લીલા કરી રહ્યા છે. એટલા માટે ગોપાળ યોગી પાસે તેઓએ આ રીતે અષ્ટાંગ યોગની શિક્ષા પ્રાપ્ત કરી. સમય જતા અષ્ટાંગ યોગ સાધના સંપૂર્ણ થતા ગોપાળ યોગીને પણ નીલકંઠ વર્ણીની અંદર એક પ્રકારનો સ્નેહ બંધાણ બંધાઈ ગયું અને એમને પોતે ભગવાન પણ માનવા લાગ્યા. પોતાના પણ ગુરુ તરીકે મનોમન ગોપાળ યોગીએ નીલકંઠ વર્ણીને સ્વીકાર કરી લીધા છે. અને હવે તો ધીરે ધીરે ગોપાળ યોગીને નીલકંઠ વર્ણીમાં એટલું બધું આકર્ષણ થાય છે કે આ જ પરમાત્મા છે, આ જ ભગવાન છે એવો નિશ્ચય થવા લાગે છે. ભગવાન શ્રી હરિએ પણ પોતાના ભક્ત તરફ કોઈ પણ કચાશ છોડી નહીં અને કોઈક સમયે જ્યારે ગોપાળ યોગી સાધનામાં લીન થયા હોય ત્યારે પોતાના સ્વરૂપના દર્શન એમને એમના અંતરાત્મામાં આપતા અને એવો દ્રઢ નિશ્ચય કરાવતા કે નીલકંઠ વર્ણી પોતે જ ભગવાન છે. તો આ રીતે ગોપાળ યોગી હવે ભગવાનમય થવા લાગ્યા હતા અને એક વખતના સમયે ગોપાળ યોગી આ રીતે સાધનાની અવસ્થામાં લીન થયા છે અને ભગવાનના સ્વરૂપના દર્શન કરતા કરતા એ પોતાનો દેહ એ છોડી દે છે અને એમનો આત્મા ભગવાનના સ્વયં અક્ષરધામને વિશે વિરાજમાન થઈ જાય છે. ભગવાનની જ કૃપાથી વિરાજમાન થાય છે અને ગોપાળ યોગી એમનો ઔદ્ધ્વદૈહિક સંસ્કાર, ઔદ્ધ્વદૈહિક કર્મ એ બધું નીલકંઠ વર્ણી પોતે પાર પાડે છે. રાજન, આ પ્રકારે નીલકંઠ વર્ણી અષ્ટાંગ યોગની સાધના એ સમાપ્ત કરેલી. આ જ સ્થાનોની અંદર એક બુટોલ નગર નામનું એક સુંદર નગર હતું. આ નગરમાં મહાદત્ત નામનો રાજા એ રાજ કરીને રહ્યો હતો. બુટોલ નગરની અંદર જ એ મહાદત્ત નામના રાજાની બહેન હતી, એનું નામ હતું માયારાણી. તો આ બંને ભાઈ બહેન ખૂબ સુંદરતાથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. ધાર્મિક વૃત્તિવાળા હતા એટલે આવી રીતે કોઈક વર્ણી, કોઈક સિદ્ધ યોગી પુરુષ એ પોતાને ત્યાં આવે તો એનું ખૂબ માન સન્માન કરતા, એને યથોચિત સત્કાર આપતા અને એની પૂજા સેવા ઇત્યાદિ કરતા. રાજા મહાદત્તે નીલકંઠ વર્ણી પોતાના નગરે આવે છે એવું જાણી તેમનો પણ ખૂબ સારી રીતે સત્કાર કર્યો. નીલકંઠ વર્ણી થોડા સમય સુધી ત્યાં રોકાયા છે અને પોતાની ઈચ્છાથી જ એ મહાદત્ત રાજા અને માયારાણી બંનેને પોતાની સેવાનો લાભ આપ્યો છે. રાજા અને એની બહેન એ બંનેને પોતાનામાં આસક્ત જોઈ, પોતાની અંદર દિવ્ય ભાવ
એને નિહાળી અને ઘનશ્યામ મહારાજે તેમને ખૂબ સારા એવા વચનો કહ્યા છે, ભક્તિ સંબંધી વચનો કહ્યા છે અને ખૂબ ખૂબ આશીર્વાદ આપી ત્યાંથી પછી આગળ વિચરણ શરૂ કર્યું છે. ત્યાંથી આગળ હવે પૂર્વ દિશા તરફ વધ્યા છે. પૂર્વ દિશામાં સર્વપ્રથમ વારાહ તીર્થ ક્ષેત્રની અંદર પણ થોડો સમય રોકાયેલા અને ત્યારબાદ ત્યાંથી આગળ પૂર્વ દિશાની અંદર આવેલો એવો બર્ગદેશ એની અંદર આવ્યા. ત્યાં સ્થિરપુર નામના નગરની અંદર સિદ્ધવલ્લભ નામનો રાજા એ રાજ કરીને રહ્યો છે. સિદ્ધવલ્લભ રાજા એના નામ ઉપરથી જ એના ગુણો એ આપણને સમજાઈ જાય એવા છે. આ રાજા એ પોતાની પ્રજાનું ખૂબ સારી રીતે સંચાલન કરે છે અને પોતાને ત્યાં આવેલા એવા સિદ્ધ યોગી પુરુષો એમનો આતિથ્ય સત્કાર કરવામાં કંઈ પણ કસર રહેવા દેતો નથી. રાજા ખૂબ જ ધાર્મિક વૃત્તિ વાળો છે. એને ત્યાં પોતાને ત્યાં આંગણે આવેલા વિવિધ પ્રકારના જે સિદ્ધો યોગી પુરુષો એમનો ખૂબ સારી રીતે સન્માન કરે છે. નીલકંઠ વર્ણી પણ આવી જ રીતે વિચરણ કરતા કરતા સિદ્ધવલ્લભ રાજાને ત્યાં સિરપુર આવ્યા. અહીંયા એ વખતના સમયે બીજા ઘણા બધા સિદ્ધો એ પણ નિવાસ કરીને રહ્યા હતા. હવે બીજા જે બધા સિદ્ધ પુરુષો હતા એ હતા તો સિદ્ધ યોગી હતા, પરંતુ નિયમ ધર્મની અંદર એમની કઈ બરાબર મહત્તાઈ હતી નહીં. પણ છતાંય રાજાએ તેમને ત્યાં આતિથ્ય સત્કાર કરી અને રાખેલા. અને કારણ કે તે બધા સિદ્ધ હતા, યોગી અને સંન્યાસી હતા, એટલા માટે એમને રાજમહેલની અંદર નિવાસ ન કરાવતા રાજમહેલની એક ખુલ્લી જગ્યા એની અંદર નિવાસ કરાવેલો અને સમયે સમયે તેમને ભોજન ઇત્યાદિ ખાનપાનથી પણ સંતૃપ્ત કરતો. નીલકંઠ વર્ણીને પોતાને ત્યાં આવેલા જાણી સિદ્ધવલ્લભ રાજાએ તેમનો પણ ખૂબ સારી રીતે સન્માન સત્કાર ઇત્યાદિ કર્યું. એક વખતના સમયે આ બધા સિદ્ધો પોતાની સિદ્ધાઈ દર્શાવવા માટે રાજાને ઘણો બધો ભરમાવવાનો પણ પ્રયત્ન કરતા. ખરેખર એક વખત એવું બને છે કે રાજાના રાજ્યમાં અતિવૃષ્ટિ સર્જાય છે. ખૂબ વરસાદ પડે છે, એટલો બધો વરસાદ પડે છે કે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાય છે. એટલે હવે પેલા બધા સિદ્ધો તો ખુલ્લામાં રહેતા, એટલે ધીરે ધીરે કરતા કરતા અતિવૃષ્ટિના કારણે બધા સિદ્ધો પોતપોતાના આશ્રમો તરફ ચાલ્યા ગયા. જે આશ્રમમાં નિવાસ કરતા હોય એ આશ્રમોમાં, કારણ કે હવે આટલો બધો વરસાદ પડે તો ક્યાં રહેવું, ખુલ્લાની અંદર કેવી રીતે રહેવું, એટલા માટે વરસાદથી બચવા બધા પોતાના આશ્રમમાં ધીરે ધીરે ચાલ્યા ગયા. અને એક પણ સિદ્ધ ત્યાં વધ્યો નહીં. ઘણી મોટી સંખ્યામાં બધા હતા, પણ છતાંય ત્યાં કોઈ એકે વધ્યો નહીં. અને એકમાત્ર નીલકંઠ વર્ણી જ એ સ્થાનમાં ખુલ્લામાં નિવાસ કરીને રહ્યા. રાજાએ નીલકંઠ વર્ણીને અતિશય તેજસ્વી અને કહેવાય કે ભગવાન સમાન જાણી અને ખૂબ એમનો આતિથ્ય સત્કાર કર્યો, એમના ચરણે પડ્યો છે અને નીલકંઠ વર્ણીની ખૂબ ખૂબ સેવા અને પૂજા કરી. અને બીજા બધા સિદ્ધ પુરુષો કરતા નીલકંઠ વર્ણીને વિશેષપણે ભજવા લાગ્યો, ભજન ભક્તિ કરવા લાગ્યો, એમને ભગવાન જ જાણવા લાગ્યો. નીલકંઠ વર્ણીએ પણ તેમને સારા આશીર્વચનો આપ્યા છે અને ભગવદ ભક્તિનો માર્ગ એ પ્રદર્શિત કર્યો છે. આ બધું જાણી જ્યારે અતિવૃષ્ટિ સમાપ્ત થઈ ત્યાર પછી પેલા સિદ્ધો બધા પરત આવ્યા અને જાણ્યું કે નીલકંઠ વર્ણી અમારા કરતા પણ ચડિયાતો થયો છે. એટલે એમને બધાને ઈર્ષા આવી અને ઈર્ષાના કારણે નીલકંઠ વર્ણી ઉપર એ બધા ભેગા થઈ અને વિવિધ પ્રયત્નો કરવા લાગ્યા. એમને મારી નાખવાના પ્રયત્ન કરવા લાગ્યા. એમને જે તંત્ર અને મંત્ર એ બધી વિદ્યાઓ જે ભણી હતી એ બધા વિદ્યાઓના સહારે નીલકંઠ વર્ણીને મારી નાખીએ એવો પ્રયત્ન કરવા લાગ્યા. પણ છતાંય નીલકંઠ વર્ણીનો વાળ પણ વાંકો ન થયો. કારણ કે નીલકંઠ વર્ણી તો સ્વયં પોતે પરમાત્મા હતા અને આ સિદ્ધોના પણ સિદ્ધ હતા. એટલે એમના ઉપર કોઈ પણ પ્રકારનો અસર તાંત્રિક માંત્રિક વિદ્યાઓનો થયો નહીં. એટલે હવે આ બધા અકળાયા કે આ નીલકંઠ વર્ણીને કેમ કરીને આપણે મારીશું. પરંતુ એમાં એક એવી ઘટના બને છે કે નીલકંઠ વર્ણીની સાથે રહેનાર એક સાધુ હોય છે. એ પણ અહીંયા સિદ્ધવલ્લભ રાજાને ત્યાં આવેલો હોય છે. અને આ ગોપાળદાસ નામનો સાધુ એ નીલકંઠ વર્ણીને ભગવાનના જેમ માનતો.
પેલા બધા સિદ્ધોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે નીલકંઠ વર્ણીનું કાંઈ નથી થતું, પરંતુ આપણે એક કામ કરીએ, આ ગોપાળ સાધુને, ગોપાળદાસને જ આપણે મારી નાખીએ. એ લોકોએ પોતાની સિદ્ધાઈનો ઉપયોગ ગોપાળદાસ ઉપર કર્યો અને ભગવાનની જાણે કદાચ પ્રેરણા હશે એટલે ગોપાળદાસના પ્રાણ પંખેરું જાણે ઉડી ગયા. હવે જ્યારે રાજાને આ બધી બાબતની ખબર પડી, રાજા પણ ચિંતિત થયા અને ચિંતાતુર થઈ અને ત્યાં આવે છે, જોવે છે કે ખરેખર આને ગોપાળદાસ સાધુ એ મરાયો છે, એના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. એટલે સિદ્ધોને બધાને બોલાવે છે કે આને જીવતો કરો. જે બધા સિદ્ધ બધા ત્યાં ઉપસ્થિત હતા યોગી પુરુષો એમને કહે છે કે આ સાધુને તમે જીવતો કરો, કારણ કે મારા રાજ્યની અંદર આ રીતે કોઈ સાધુ એ મૃત્યુ પામે બરાબર ન કહેવાય. પણ છતાંય પેલા સિદ્ધો એ માનતા નથી અને સિદ્ધો એમ કહે છે કે તમે જેને અતિશય મહાન માનો છો એવા નીલકંઠ વર્ણી એને તમે કહો કે આને જીવતો કરે તો તમારો નીલકંઠ વર્ણી સાચો. એટલે એક પ્રકારે નીલકંઠ વર્ણીને રાજા સમક્ષ નીચા દેખાડવાનો પ્રયત્ન આ સિદ્ધો કરી રહ્યા હતા, પણ છતાં નીલકંઠ વર્ણી તો ક્યાં પાછા પડે એમ હતા. પોતે પોતાની યોગ શક્તિ વડે એ ગોપાળદાસ સાધુને ફરીથી સજીવન કરે છે, એમને જાગતા કરી દે છે અને આ રીતે ફરી વખત નીલકંઠ વર્ણી પોતાની સિદ્ધાઈ, પોતાની યોગ સાધના એનું એક પ્રકારનું ઉદાહરણ અહીંયા પ્રસ્થાપિત કરી રહ્યા હોય છે. સિદ્ધ વલ્લભ રાજા ખૂબ પ્રસન્ન થાય છે. ત્યાર પછી તો પેલા બધા જે સિદ્ધ હતા એમાંથી જે સિદ્ધે આ ગોપાળ સાધુને માર્યો હતો એના ઉપર પોતાની સાધના એ પરત આવે છે અને પોતે જ મરાઈ જાય છે. એટલે બીજા બધા સિદ્ધો એને જીવાડવાનો પ્રયત્ન કરે છે, પણ એ શક્ય બનતું નથી. અને બધા જ્યારે નીલકંઠ વર્ણીના ચરણોમાં આવી જાય છે ત્યારે નીલકંઠ વર્ણી જઈ એ સિદ્ધને પણ સાજો કરે છે અને સજીવન કરે છે. ત્યારે બધા જ સિદ્ધો ભેગા થઈ અને નીલકંઠ વર્ણી પોતાના કરતા મહાન છે અને એ ભગવાન સમાન છે એવું બધા મનની અંદર ધારણ કરે છે અને ભગવાનનું શરણું બધા લેતા હોય છે. તો આ રીતે સિરપુરની અંદર નીલકંઠ વર્ણીનો સર્વત્ર પ્રચાર થઈ ગયેલો કે આજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હોય એવું બધાને મનાવવા લાગેલું. અને આમ પોતાનું જીવન અહીંયા નીલકંઠ વર્ણી ધીરે ધીરે પસાર કરી રહ્યા છે. એવામાં તૈલંગી બ્રાહ્મણ તે આવે છે. આ તૈલંગી બ્રાહ્મણ એ ખૂબ વિદ્વાન હોય છે અને જે રીતે સિદ્ધ વલ્લભ રાજા બીજાને પ્રસન્ન કરતો એ રીતે બ્રાહ્મણોને પણ ખૂબ પ્રસન્ન કરતો. એટલે સિદ્ધ વલ્લભ રાજાએ તૈલંગી બ્રાહ્મણને હાથી ઇત્યાદિ મોટા મોટા મહાદાન કર્યા, પરંતુ લોભયુક્ત થઈ આ દાન લેવાથી તૈલંગી બ્રાહ્મણ એ કાળા વર્ણનો થઈ ગયો, સમસ્ત કાળા વર્ણનો થયો. એને બીજું કોઈ ન મળ્યું એટલે નીલકંઠ વર્ણીના ચરણોમાં પડ્યો. નીલકંઠ વર્ણીએ ત્યારે મહાદાન ન લેવું અને લોભ ન રાખવો વગેરે ઉપદેશ આપી અને ફરીથી એનો વર્ણ એ શ્વેત કરી આપ્યો. અને આ રીતે તૈલંગી બ્રાહ્મણે પણ નીલકંઠ વર્ણીની મહંતાઈ, સિદ્ધાઈ એ બધી જાણી. તો આ પ્રકારે નીલકંઠ વર્ણી સિરપુરમાં વિવિધ લીલાઓ કરી અને લાંબા સમય સુધી રોકાયેલા. અને ત્યાંથી આગળ નીલકંઠ વર્ણી વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે વિચરણ કરે છે અને વિચરણ કરતા કરતા એમને કેવા કષ્ટોનો સામનો કરવો પડે છે, એમના દ્વારા કેવા કેવા સિદ્ધો અને મહાપુરુષો એમનું પણ મોક્ષ થાય છે, સગળી એ બાબતો આપણને જાણવા મળશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની જય.